ભારતમાં જે દુઃખ હતું, જે મોરબીમાં જ્યારે અનર્થ આવ્યું ત્યારે જે 47 વર્ષ પૂરા થયા. આ દુઃખમાં લગભગ 4200 ભાઈઓ અને બહેનો જે ગુમાવ્યા હતા, એના પરિવારને ભગવાન ભાઈ આપણે સૌ પ્રાર્થના કરી એને શક્તિ મળે. આ રૂટિન દર વર્ષે 3:15 વાગે કોર્પોરેશનથી મૌન રેલી નીકળી તમામ સમાજના આગેવાનો અધિકારી સાથે અને મણિ મંદિર પાસે એની શ્રદ્ધાંજલિ આપતા હોય. આ જ્યારે જે દુઃખ આવ્યું ત્યારે આ રાજ્યના જ્યારે મુખ્યમંત્રી બાબુભાઈ જસુભાઈ જ્યારે હતા ત્યારે 1 મહિનો અહીંયા રોકાઈ અને આખી સરકાર અને મોરબીમાં જે ઊભું કરવામાં અને ખૂબ સહયોગ. અને અત્યારે જે દેશના વડાપ્રધાન મોરબી નરેન્દ્રભાઈ ત્યારે સંઘના સ્વયંસેવક તરીકે એ પણ 3 મહિના અહીંયા જે કામ કરીને સાથે હું પણ સંઘનો સ્વયંસેવક હતો અને કામ કરવાનો જે અમને મોકો મળ્યો હતો. જે આપણા ભાઈઓનો બહેનો જે મૃત્યુ પામ્યા હતા એના મૃતદેહ લઈ અને એનું અગ્નિદાન કરી અને એની પાછળ પછી મને યાદ છે કે અમે મોરારી બાપુની જે કથા બેહારી હતી ત્યારે પણ આ સંઘના સ્વયંસેવક સરકાર, બાપભાઈની સરકાર અને સમગ્ર સરકારે ખૂબ એમાં સહકાર આપ્યો હતો. અને જે પરિવાર જે 4200 પરિવારના જે ભાઈઓ જે અત્યારે છે એને આપણે ભગવાન પાસે પ્રાર્થના કરી એને કુદરત અને ખૂબ શક્તિ આપે. 11 ઓગસ્ટ 1979 બહુ જ દુઃખદ દિવસ હતો મોરબી માટે, ગુજરાત માટે અને ભારત માટે. અને તે દિવસે મચ્છુ 2 ડેમ તૂટવાના કારણે જે મચ્છુ નદીનું પાણી હતું એ શહેરી વિસ્તારમાં આવી ગયું હતું, જેના કારણે નુકસાન પણ થયું હતું અને માનવ મૃત્યુ પણ થઈ હતી. એ ખૂબ જ દુઃખદ ઘટના છે. એ આપણા ધ્યાનમાં રહે, સ્મૃતિમાં રહે અને ક્યારેય ભૂલાય નહીં એ હેતુથી દર વર્ષે રેલીનું આયોજન કરવામાં આવે છે મહાનગરપાલિકાની ઓફિસથી મણિ મંદિર સુધીનું. એ આજે પણ આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં અહીંયા આમાં જે સામાજિક આગેવાનો, રાજકીય આગેવાનો, વહીવટીતંત્રના લોકો પણ આમાં જોડાયા હતા. એ જ એનું મૂળ ઉદ્દેશ્ય હતું કે ક્યારેય પણ આ જે દુઃખદ યાદો છે, દુઃખદ ઘટના છે એ આપણા સ્મૃતિમાંથી ન જાય એ હેતુથી આજની રેલી યોજાઈ. આજની તારીખ એટલે 11 ઓગસ્ટ 1979ના દિવસે જે મચ્છુ ડેમ તૂટ્યો અને જે પૂર હોનારત થઈ મોરબી અને આસપાસના વિસ્તારોની, એની અંદર થયેલી અત્યંત જાનહાનિ, પશુઓનો એક મૃત્યુ અને આખા શહેરમાં ફેલાયેલી જે તકલીફોને નિવારવા માટે સમાજની અનેક સંસ્થાઓ સરકારની સાથે ઉભી રહી. એમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકો ગુજરાત અને બહારના ખૂબ આવ્યા, કારણ કે ત્યારે બહુ ટાંચા સાધનોથી મોટાભાગે હાથેથી સફાઈ કરવું પડે એવું કામ હતું. લાંબા સમયના અંતે ઘર, શેરી બધાનો કચરો સાફ કરવો, મૃતદેહોનો નિકાલ કરવો, કારણ કે એ સડી ગયેલા મૃતદેહોનો નિકાલ કરવો બહુ અઘરો હતો. એ જોઈને એ વખતે ચિત્રલેખાએ પણ પોતાના મુખપૃષ્ઠ ઉપર એવો નિકાલ કરતો ફોટો સ્વયંસેવકોનો છાપ્યો હતો. આ બધી સંસ્થાઓએ કરેલા કામને કારણે અને મોરબીની પ્રજાની એક જીજીવિષાના કારણે ફરી પુનઃ બેઠું થયું. આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે આવી પરીક્ષાઓ ન લે, દિવંગતોના આત્માને એક ખૂબ સારો આગળ અવતાર મળે એ માટેની પ્રાર્થના. અને ભવિષ્યની અંદર ક્યારેય જરૂર પડે તો આપણે પણ આસપાસના કોઈ વિસ્તારોમાં આવી સેવા કરવા જઈએ. એ વખતે ઘટના ઘટી ત્યારે અમદાવાદ બીજે મેડિકલ કોલેજમાં બીજા વર્ષમાં ભણતો હતો. 20 દિવસ પછીની જે એક ટીમ આવી એમાં મારો આવવાનો વારો આવ્યો. 11 ઓગસ્ટ 1979 એ દિવસ આજ ખૂબ યાદ કરતા મનમાં એ દિવસ બધી લાગણીઓ ઉભરાય છે. ખૂબ સહન કર્યું છે મોરબીની જનતાએ તે દિવસે. મારો એક પુત્ર જે 14 વર્ષનો હતો, ધોરણ 9માં ભણતો હતો, એ આ કોરોનામાં ભોગ બની ગયો. એ અમારું કમનસીબ છે. ભગવાન એના આત્માને શાંતિ આપે. બાકી તો અમારા એવા મોરબીની જનતાના ઘણા બધા માણસો આમાં વયા ગયા છે. મારા એક મિત્રના એક જ કુટુંબમાંથી, સંયુક્ત કુટુંબમાંથી 11 જણા એક સાથે વયા ગયા મધ્યપરમાંથી. એને જે દુઃખ થયું છે એ અંબાડતા આપણું દુઃખ કાંઈ નથી એમ લાગે. આ બનાવ બન્યો ત્યારે અમે બધા ઘરે જ હતા, લગભગ 3:45 થયા હતા. અમને ખબર નહોતી કે મોરબીમાં પૂર આવ્યું છે. અમે બપોરનો ટાઈમ હતો તો સૂતા હતા બધા. ઉઠ્યા ત્યાં તો શેરીમાં પાણી એકદમ દોડા આવતું હતું શેરીમાં. અને ખબર પડી કે મારો સન છે શેરી નાકે આવી ગયો છે. એ બહાર ગયો હતો ત્યારે પુલ પર પાણી જોવા ગયો હતો. દોડીને ઘરના શેરીના નાકા સુધી આવી ગયો. પછી ઘરે ન પહોંચી શકાય. બીજા એના મિત્રો હતા આજુબાજુ ચડી ગયા બધે મકાનમાં. આ પછી દુકાનની સામે પાર્ટી હતું એના પર ચડી ગયો, ઊભો રહી ગયો પાટિયાની દુકાનની બારણું ઝાલીને. મારા મોટા ભાઈ હતા, મારા કરતા મોટા 12 મોટા હતા. એ દોડીને લેવા ગયા પણ એની પાસે પહોંચી ન ગયા.
ત્યારે કેરકેટ સમાન પાણી થઈ ગયું હતું રોડ ઉપર, સ્ટેશન રોડ ઉપર. એટલે એ સામે બાજુ એ દુકાનવાર પાટિયા પર ચડી ગયા, બે એકબીજાને જોવે, સારો આપ્યો એને. અને થોડીક વાર થઈ, 15 મિનિટ એના માથા પર પાણી આવી ગયું, ઝાલે પાણીને હાથ છૂટી ગયા, તણાઈ ગયા. અમે અમારી અગાસી પરથી પણ એ દ્રશ્યો નજરે જોતા હતા, પણ આપણે કાંઈ બેસહાર હતા. પરમાત્માના આત્માને શાંતિ આપે.